જ્યાં બોર્ડના પ્રશ્નો હોય આજે બોર્ડ નંબર 14માં કલ્યાણ પ્રસાદ ખાતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય માન્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ ચારેય કોર્પોરેટરશ્રીઓને સાથે રાખી લોક પ્રશ્નો સાંભળવાનો કાર્યક્રમ રાખ્યો છે તે આવકારદાયક છે, પરંતુ અમારા પ્રશ્નો બોર્ડ ઓફિસરને કહ્યા છતાં નથી થતા અથવા કોર્પોરેટરો વિસ્તારમાં ફેરણી ના કરવા હોવાથી અનેક લોકોને અનેક સમસ્યા થઈ છે. દાખલા તરીકે અમારા બોર્ડમાં ગેસની પાઇપલાઇન નંખાઈ નવી એ આવકારદાયક છે, પણ ગેસની પાઇપલાઇન નાખતી વખતે જે પેવર બ્લોક કાઢી નંખાયા ખોદવામાં આવ્યા છે એ સરખા કરાયા નથી. તેથી મંદિરોના વિસ્તારમાં નરસિંહજીની પોળમાં અનેક મંદિરોમાં અનેક સિનિયર સિટીઝન ઘરડા લોકો દર્શન કરવા જતા હોય છે ત્યારે પડવા વાગવાનો અકસ્માતનો સંભવ રહે છે. ત્યારે આ પેવર બ્લોક વિસ્તારના લોકોની માગણી તો એ છે કે આ પેવર બ્લોક જ ના નાખશો, હવે ડામરના રોડ બનાવો, કારણ કે પેવર બ્લોકથી ઘણા પ્રશ્નો થાય છે. આજે બાળુભાઈ તમને સાંભળ્યા છે. એક મિનિટ, બીજો પ્રશ્ન એવો હતો કે વિસ્તારમાં મકાન પડી જાય એવું છે છતાં વર્ષ થઈ ગયું ઉતારતા નથી, તો મકાન માલિકને નોટિસ આપો અને ના માને તો કોર્પોરેશન ઉતાર લે, કારણ કે ત્યાં બાળકો રમે છે અને જાનહાનિ થવાનો સંભવ છે. નરસિંહજીની પોળ ભાનીશેરીમાં આ મકાન છે. બીજું એક મકાન જગમલની પોળમાં છે, ત્યાં ઉતારી લીધેલું છે પણ મકાનમાં ઉકરડો થયેલો છે, તો મકાન માલિકને નોટિસ આપીને ત્યાં કમ્પાઉન્ડ વોલ બને તો સ્વચ્છતા જળવાય. શું માનું છે? આવા નાના પ્રશ્નોની વોર્ડના પ્રશ્નોની ધારાસભ્યને રજૂઆત દુઃખ સાથે એટલા માટે કરી કે જો વિસ્તારના ચારેય કોર્પોરેટરો હાજર છે, મને માફ કરજો, તમે જો વિસ્તારમાં ફેરણી કરતા હોય તો અત્યારે આ ધારાસભ્ય સુધી અમારે આવવાની જરૂર ના પડે. જે પ્રકારે આ કાર્યક્રમ યોજવામાં પ્રશ્નો વોર્ડના પ્રશ્નોની રજૂઆત સાંભળી ધારાસભ્યશ્રીએ તાત્કાલિક વોર્ડ ઓફિસરને ફોન જોડી અને તાત્કાલિક આ કામો કરવા સૂચના આપી છે. એટલે ચાલુ કરું. રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે સંપર્ક સમસ્યા સેવાનો આ ત્રીજો રાઉન્ડ આજે વોર્ડ નંબર 14થી શરૂ થયેલ છે. લોકસભાની ચૂંટણી હોવાના કારણે છેલ્લા 2-2.5 મહિનામાં આ કાર્યક્રમો થયા ન હતા. આજે જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે ત્યારે અમારા શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, શહેરના મહામંત્રી જસવંતસિંહજી, આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરો અને સંગઠનના પદાધિકારીઓ સાથે નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે અમે એકત્ર થયા છીએ. આ વખતે નાગરિકોના જે પ્રશ્નો ખાસ કરીને આવી રહ્યા છે તે સફાઈના અને ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નો આવી રહ્યા છે.
પરંતુ નાગરિકોની સાથેનો સીધો સંપર્ક થાય તેના માટે આ પ્રામાણિક પ્રયત્નો છે. અને આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આંતરમાળખાકીય સુવિધાનો કોઈક ઠેકાણે અભાવ હોય અથવા કોઈક સમસ્યા હોય તો તેની જાણ એ વિસ્તારના સામાજિક અગ્રણીઓને અને ચૂંટાયેલા પદાધિકારીઓને કરશો તો એ તમામ સમસ્યા દૂર કરવા માટે અમે પ્રયત્ન કરીશું. થેન્ક યુ.